ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈનિકોના પરાક્રમને ગૌરવવંતું બનાવવા આમોદમાં શૌર્ય ગીતોના સથવારે તિરંગા યાત્રા નીકળી હતી, જે તિરંગાની શાન વધારવા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ તિરંગા ઝંડા સાથે જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી બર્બરતાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી દુશ્મન દેશના દાંત ખાટા કરી દીધા છે। ત્યારે ભારતીય સેનાના પરાક્રમને ગૌરવવંતું બનાવવા આમોદમાં બહુચરાજી મંદિરેથી શૌર્ય ગીતોના સથવારે આમોદનગર સહિત તાલુકાના રાષ્ટ્રપ્રેમી જનતાની હાથમાં તિરંગા સાથે વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી। તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત આમોદ નગરપાલિકાના નગરસેવકો, આમોદ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ભાજપાના હોદ્દેદારો, વેપારી આગેવાનો, તબીબો સહિત દરેક ધર્મના લોકો પ્લેકાર્ડ સાથે જોડાયા હતા। તિરંગા ઝંડા સાથે નીકળેલી યાત્રા દરમિયાન નગરજનોએ રાષ્ટ્રપ્રેમીઓ ઉપર પુષ્પવર્ષા કરી યાત્રાનું સન્માન કર્યું હતું। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રાએ આમોદમાં દેશભક્તિની મહેક ફેલાવી હતી। તિરંગા યાત્રા દરમિયાન ઠંડા પાણી તથા શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ સહિતના પદાધિકારીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને ફટાકડાની આતિશબાજી કરી યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી। કાશ્મીરમાં પહેલગામમાં આવેલ બેસરનની ખીણમાં 26 જેટલા પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને, એમનો ધર્મ પૂછીને જે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી, એ પછી સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આતંકવાદીઓ પ્રત્યે ઘૃણા ફેલાઈ અને આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે એક આલેખ સમગ્ર વિશ્વમાંથી જાગી ઉઠી। આપણા દેશના વડાપ્રધાને કહ્યું કે આતંકવાદીઓ કલ્પનામાં પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું। વડાપ્રધાનશ્રીએ જે કહ્યું એ પ્રમાણે કર્યું અને આતંકવાદીઓને દેશની ત્રણેય પાંખોના જવાનોએ આતંકવાદીઓને પાકિસ્તાનના એમના અડ્ડા ઉપર જઈને ઘૂસીને માર્યા છે। એટલે આ સિંદૂર નામના ઓપરેશનથી દેશની બહેનોનું જે સિંદૂર ભૂસાયું છે એના બદલામાં આ સિંદૂર ઓપરેશન કરી અને દેશની ત્રણેય પાંખના જવાનોએ એનો બદલો લીધો। 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને એમના 9 જેટલા બંકરોને પણ નાશ કર્યો। આ દેશના વીર જવાનોને, સૈનિકોને બિરદાવવા માટે, એમને ગૌરવવંતું જે કાર્ય કર્યું છે એને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।